વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા અને કાકી સાથે જનરલ ફિટનેસની વાત ચાલે છે. એટલે હું છે ને એમ કહું છું પહેલું કે શિયાળો છે ને એ બેસ્ટ ટાઈમ છે ફિટનેસ રાખવા માટે. ઓકે, આમને જો ને આમને આયર્નની કમી નીકળી છે. બોલ, એટલે તમને આયર્નની કમી નીકળી? શરીરમાં આયન નથી એવું કીધું કઈક ડોક્ટરે. એમાં આ મંડી છે મને કે તમે 23મી તારીખે આજે જવાના ને ગુરુવારે ફેસબુકની ઓફિસમાં મુંબઈથી ફેસબુક લાઈવ કરવાના તમે. તો કે એ પહેલા તો તમને એવું આયન કરી નાખું તમારા શરીરમાં કે ઘરગથ્થા ઉપચારો કર્યા કરે. ઘરગથ્થા નહીં, મને ડોક્ટરે જ કીધું છે કે તમને બરાબર પાલક ખવડાવું તો જ તમે 23મી એ ફેસબુક લાઈવ વખત એકદમ મસ્ત લાગશો. એટલે આવી રહેશે, ડોન્ટ વરી. એટલે પાલક ખવડાવવાની પણ લિમિટ હોય યાર. તું સવાર સાંજ પાલક પાય એવી મંડી જાય ને તું. પાલકના ભજીયા, પાલક બેસનના પૂડા, પાલક પનીર, પાલકનું સૂપ, પાલકનો રાઈસ. એક દિવસ તો તે ડાયરેક્ટ 250 ગ્રામ પાલકની જોડી મૂકી દીધી હતી પ્લેટમાં. પછી કે ડાયરેક્ટ ચાવી જાવ કે. ડોક્ટરે કીધું છે ને આયર્ન જોઈતું હોય શરીરમાં તો પાલક ખાવાની. એટલે પણ 30 દિવસ થયા લી, હવે કેટલું પણ બંધ કર હવે. આયર્ન આવ્યું એટલે હવે સંડાસમાં સળિયા નીકળશે તો જ માનીશ. છે ને ગંદી વાતો એ ચડ્યા તો શું યાર તા ખરું પણ તું તો. ચલો આજે જુદું ખવડાવીશ. બસ મસ્ત પાલકનો દૂધ પાક બનાવું. પાલકનો દૂધ પાક એની એટલે વગાડલા સોંગ. Only on